મિત્ર જોડાઈ ગયા છે બ્રજેશ પાઠક અમદાવાદથી. જી સર, સવાલ પૂછો આપનો. ગુડ મોર્નિંગ મેડમ. Good મારો morning. સવાલ ટાટા મોટર્સ પર છે. જી. મારી જોડે ટાટા મોટર્સના 700 શેર્સ છે 900 ની એવરેજથી, ઓકે. અને આ મારું લોંગ ટર્મ 3 to 5 યર્સના હોરાઇઝનથી નિવેશ કરેલો છે. ઓકે. તો મારો ક્વેશ્ચન એ છે કે શું ફંડામેન્ટલી જોવા જઈએ તો આની અંદર બીજું થોડું એડિશન અથવા એવરેજિંગ એક્યુમ્યુલેશન થઈ શકે આ ભાવથી, કે હજી થોડું વેઇટ કરવું જોઈએ? ઓલરાઈટ. બીજો બી કોઈ કાઉન્ટર છે તમારું? જી મેડમ, મારું બીજું કાઉન્ટર છે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ. એના મારી જોડે 141 ની એવરેજથી 2000 શેર્સ છે, અને આનું પણ લોંગ ટર્મ હોરાઇઝન માટે જ નિવેશ કર્યો છે 3 to 5 યર્સ. અને આમાં પણ સેમ ક્વેશ્ચન છે કે શું આમાં વેઇટ કરવું જોઈએ એવરેજિંગ માટે, કે હવે એક્યુમ્યુલેટ કરી શકાય? ઓલરાઈટ. તો નીરવજી, ટાટા મોટર્સ અને બજાજ હાઉસિંગ બંનેમાં સ્લાઇટ લોસ જઈ રહ્યો છે, પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે અને 3 થી 5 વર્ષનું હોલ્ડિંગ પીરિયડ છે એમની પાસે. શું અત્યારના એવરેજ કરવાની શરૂઆત કરવી જોઈએ, એક લોટમાં કરવી જોઈએ, રાધર કરવી જોઈએ કે પણ નહીં? આ બંને કાઉન્ટર્સ પર તમારો શું મત? તો સૌથી પહેલાં અગર હું ટાટા મોટર્સની વાત કરું તો યસ, આપણે જોયું છે કે ઓલ ટાઈમ હાઈ લેવલ્સથી ઓલમોસ્ટ 45 to 50% જેવું એક સારો કરેક્શન જોઈ ચૂક્યા છે આપણે ટાટા મોટર્સમાં. એનું કારણ એ જ હતું કે લાસ્ટ 2 ક્વાર્ટરના નંબર થોડા નબળા હતા, ઇન્વેન્ટરી લેવલ્સ થોડી ઓવરઓલ ઓટો સ્પેસમાં થોડી હાઈ થઈ ગઈ હતી. બટ ઇવી સાઇડ પર અગર આપણે જોઈએ તો ટાટા મોટર્સનું એક સારું કમાન્ડ છે. જો કે ઓબ્વિયસલી આ સ્પેસમાં ઘણા બધા ન્યૂ કોમ્પિટિટર્સ અને ન્યૂ એન્ટ્રન્ટ્સ પણ આવી રહ્યા છે ઇન્ડિયામાં, ટેસ્લા બિંગ વન ઓફ ધેમ. બટ હેવિંગ સેડ દેટ, જે વેલ્યુએશન 1100-1200 લેવલ પર પહોંચી ગયા હતા ટાટા મોટર્સના, અને જે પ્રમાણે અર્નિંગ્સ આવતી હતી એ પ્રમાણે હવે આપણે જોઈએ તો ઓલમોસ્ટ વેલ્યુએશન્સ ઓલમોસ્ટ અડધા થઈ ગયા છે. સો ઇટ ગિવ્સ અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. એટલે તમારો જે પ્રશ્ન છે કે અહીંયા બાય કરવું જોઈએ કે નહીં, તો ડેફિનેટલી તમે અહીંયાથી શરૂઆત કરી શકો છો અને એવરેજ કરી શકો છો તમારી બાઇંગ પ્રાઇસને. બટ આઈ વુડ સજેસ્ટ કે 2 તબક્કામાં તમે બાય કરો, 2 ટ્રાન્ચમાં બાય કરો. અત્યારે તમે 50% લઈ લો, અને ઇન કેસ અગર નિફ્ટી 22,000 લેવલ્સને તોડે છે અને સમજો 21,800 યા 21,600ની આસપાસ આવે છે, તો એ લેવલ્સની આસપાસ જે પણ ટાટા મોટર્સનો ભાવ હોય ત્યાં તમે સેકન્ડ ટ્રાન્ચ બાય કરી શકો છો. હવે વાત અગર આપણે બજાજ હાઉસિંગ ફાઇનાન્સની કરીએ તો ઓવરઓલ હાઉસિંગ ફાઇનાન્સ એઝ અ સ્પેસ ઘણું અટ્રેક્ટિવ છે. NBFCs અગર આપણે જોઈએ તો ઘણા સારા લાગી રહ્યા છે અમને. ઓનેસ્ટલી બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પર અમારો ઇનહાઉસ કવરેજ નથી, બટ પર્સનલી અગર મારે જોવું હોય તો જેમ મેં કહ્યું કે યસ, હાઉસિંગ ફાઇનાન્સ ડેફિનેટલી નેક્સ્ટ 3 થી 5 વર્ષ માટે ઘણું સારું કરશે. અને બિંગ અ બજાજ કંપની, પેડિગ્રી બહુ જ સ્ટ્રોંગ છે, મેનેજમેન્ટ જે છે એ બહુ જ સ્ટ્રોંગ છે, અને જે ટોપ મેનેજમેન્ટ લેવલ પર જે અમુક અધિકારી છે એ બહુ જ સારું કામ કરી રહ્યા છે. સો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ પણ વેલ્યુએશન વાઇઝ ઘણો લિસ્ટિંગ પછી એક આપણે જોયું કે બહુ જ મોટા લેવલ પર હતો, જે અત્યારે સારી રીતે કરેક્ટ થઈ ચૂક્યો છે. સો અગેન 2 થી 3 ટ્રાન્ચમાં તમે આને એડ કરી શકો છો અગર તમારો સમય 3 થી 5 વર્ષનો હોય. ઓકે. તો બંનેમાં તમે એડિશન કરી શકો છો. તમારી પાસે 3 થી 5 વર્ષનો સમય છે, તો મે બી થોડા ટાટા મોટર્સમાં અને બજાજ હાઉસિંગમાં તમે અત્યારના એડ કરો, અને એવરી ઘટાડે તમે અહીંયા રોકાણ કરી શકો છો. એટલે એક સાથે નહીં કરતા, અને 22,000ના લેવલ્સ તોડે છે નિફ્ટી, તો બીજો ટ્રાન્ચ તમે એના પછીથી લેજો. એટલે તમને એક કોસ્ટ બેનિફિટ પણ મળશે, એક તમારી પરચેસ પ્રાઇસ ઓછી થઈ શકે ને પછી તમે હોલ્ડ કરી શકો છો. સો બંને માટે યસ, ગો તમને મળતો દેખાઈ રહ્યો છે. નેક્સ્ટ સવાલ